અમારા થરાદરીના 65 ગામનો ગોળ, વાવાસીના 32 ગામ, સારસેટના 64 ગામ, હેદુડીના 10 ગામ અને માળકા અને દેથળીના 16 ગામ અને હાચોરી પ્રગણાના પણ અમુક ગામોએ કાલે ભેગા મળી 1-1.5 મહિના સુધી સૂચનો મેળવ્યા, મંથન કર્યું અને આજના સમયે રીસો જરૂરિયાત છે એને લક્ષ્યમાં લઈ અને ગઈકાલે 15 માર્ચે પરબતભાઈ પટેલ અમારા સમાજના તે પ્રમુખ છે ઓદરા કરોડ મંડળના એમના અધ્યક્ષસ્થાને અને અમારા તરેશભાઈ શંકરભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અમારા સમાજે 40 જેટલા નિર્ણયો કર્યા છે. તે નિર્ણયોનું સંચાલન અને સમગ્ર સમાજે આને સ્વીકારવાનું નક્કી કર્યું છે, મંજૂરી આપી છે અને ગામોગામ એની અમલકરણ સમિતિઓ બનાવી છે અને એ નિયમોનું પાલન ચુસ્ત પાલન થાય માટે સમિતિઓ નિગરાણી કરશે, દેખરેખ અને પાલન કરાવશે. અત્યારે ખર્ચેલી શાદી કોઈ પોહાતી નથી. ફેશન અને વ્યસન આ બે મુદ્દા આગળ હતા અને માણસો એકબીજાની હરીફાઈની અંદર ખોટા માર્ગે ખોટા ખર્ચાઓ કરી રહ્યા હતા. એમાંથી સમાજને બહાર લાવવા માટે અમારા પંચોએ સમાજે નિર્ણય કરી અને સમાજને સારા શિક્ષણ મેળવી શકે, સમાજના યુવકો બધીમાંથી બહાર આવે, બધીમાં ફસાય નહીં અને કંડિયાપણના વ્યસનમુક્ત બની અને આખો સમાજ વ્યસનમુક્ત બને અને શિક્ષિત બને, આગળ વધે એ ખુદ સુખ ભાવનાથી અમે આ ગઈકાલે નિર્ણય કર્યો છે.